પછી રાજા જગદૂષણનો સત્કાર એ આવે છે. જગદૂષણે જોઈ રાજા ઝડપથી કપડાં ભરીને થી ભેટે છે. પછી રાજા જગદૂષણનો હાથ પકડી ગાદી પર તરફ દોરી જાય છે અને પોતાની જોડે ગાદી પર મહારાજ ગોતીની શાદી કેમ યાદ કર્યો મને? ગુજરાતમાં 3 વર્ષથી કારનો દુકાળ ચાલે છે એટલે સુખ દુઃખની વાતો કરવા. અરે ગુજરાતી ક્યાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં ખાલી દુકાળ. સિંધ, મેવાડ, માળવા બધે જ લોકો ભૂખે મરે. પાન ઘરમાં પાંદડા ખરે તેમ લોકો રાખી રાખશે તો રહેશું. ફરી તમારા જેવા પ્રજાવત્સલ રાજા હોય તો પ્રજાને શી તકલીફ? તમે તો અન્નના ભંડાર અને અનાજના કોઠા પણ ખુલ્લા મૂક્યા. મૂકી દીધા હતા પણ તો હવે તો એ પણ ખાલી થઈ રહ્યા છે. હતુઓમાં પૂરા તીર પડે એટલે બધું જ પૂરું. અમને જીવડાવો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું એ દુઃખ એ મારું દુઃખ છે એટલે તમને યાદ કર્યા. હું યાદ આવ્યો કેવી? મને સાંભળવામાં આવ્યું છે કે તમારે પાટણમાં અનાજની વખારો છે. મહારાજ તમારી કઈ ભૂલ થાય છે. મારી પાટણમાં કે બીજી કોઈ જગ્યાએ વખારો નથી. તો અમે સાંભળીએ છું. એ તો વખારો મારી પણ તેમાં અનાજ એ મારું નથી. એટલે વખારો તમારી અને અનાજ તમારું નથી એટલે શું તમને કોઈને આપી દીધું છે? કેમ આપ્યું? મને કીધું હતું તો હું તમે એના મોં માગ્યા દામ આપે. જો તમને જાણવું હોય તો વખારોના મિતપત્રના લેખ તમારે મંગાવો. તેની અંદર તેના માલિક અને તેના નામ ઠામ બધું લખેલું છે. ગોપાળજી જાઓ વખારો ઉગાડો અને બધા લેખ લઈ આવો. તમારે તે તકલીફ કરવાની જરૂર નથી. મેં મારા માણસોને મોકલ્યા છે તે હમણાં જ તાંબા પતરા લઈને આવશે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલા એ રાજાને અને પછી જગદૂષણને પગે લાગે છે અને પત્રો જગદૂષણના હાથમાં મૂકે છે. પંડિત જ્યાં લેખ વાંચો. વાત કહીને આગળ આમાં લખ્યું છે કે આ વખારો જગુરસાણી છે પણ વખારોમાં જે અનાજ છે એ જગુરસાણી નથી. આ દેશની ગરીબ પ્રજાનું છે પણ વખાણનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ બંધુઓનું છે. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર જગુરસાનો હક નથી. આખી સભા વાહ 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 જગદીશા વાહ. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. એ મારું ક્યાં છે? તો મારા ગરીબ ભાઈ બાટોનું છે. લાગે લેખ જગદૂષણના હાથમાં મૂકે છે. જગદૂષણ તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. હવે હું બીજી વખતનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગુરસાણી છે પણ વખારનું બધું જ અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડવાનો છે. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગુરસાનો હક નથી. આખી સભા વાહ વાહ પોકારે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેટે તે પત્રો પણ જગદૂષણના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગુરસાણી છે પણ એના અનાજના એક દાણા પર જગુરસાનો હક નથી. દેશની ભૂખે મળતી વસ્તી આ અનાજની માલિક છે. વાહ 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 વાહ. જગદીશા તમારે કેટલી વખારો છે આવી? 40 40 વખારો? કાં તો ભૂલી ચીવી કારણે મારી પ્રજા પણ